નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. સૌપ્રથમ તો મારું નામ હાર્દિકભાઈ પૂનમભાઈ ઉમતિયા છે. બાય પ્રોફેશન હું એડવોકેટ છું અને છેલ્લા 5 વર્ષથી રાજકારણમાં એક્ટિવ છું. હવે રાજકારણમાં આવવાનું સૌથી મેઇન રીઝન તો એ જ છે કે આજે હું જોઉં તો ચાંદખેડાની મારી જનતા પાસે ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, પરંતુ સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી. જેથી કરીને હું રાજકારણમાં આવ્યો છું. રાજકારણમાં આવવાનું મેઇન રીઝન એ જ છે. હવે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી એકવાર વરસાદ આવે અને રોડ રસ્તાઓ તૂટી જતા હોય છે. જનતા એ તૂટેલા રોડ રસ્તા ઉપર નીકળે, ક્યાંક પડે વાગે, કોઈ સાર સંભાળ લેવા વાળું છે નહીં. જેથી કરીને અમે રાજકારણમાં આવીએ છીએ. બીજી એક વસ્તુ જોવા જઈએ તો ગંદુ પાણી, કે જે પીવાના પાણીની સમસ્યા છે. પીવાનું પાણી એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક જરૂરિયાત જેવી વસ્તુ તો સંતોષવી જ જોઈએ. જનતા આજે તનતોડ મહેનત કરે છે અને મહેનતના પરસેવાના પૈસે ટેક્સ ભરે છે, પણ સરકાર ટેક્સ ઉઘરાવવામાં નંબર 1 સરકાર ટેક્સ તો લઈ લે છે, પણ સામે જનતાને જે સર્વિસ પ્રોવાઈડ કરવી જોઈએ તે સર્વિસ પ્રોવાઈડ કરવામાં ક્યાંક ને ક્યાંક ઝીરો છે. જેથી કરીને હું ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને મારા ચાંદખેડાની જનતા ઉપર જે બી અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય ના થાય, અન્યાય રોકવા અને અન્યાય સામે ન્યાય માટે લડત માટે હું રાજકારણમાં આવ્યો છું. હવે જોવા જઈએ કે કરોડો રૂપિયાના બજેટો છે, પણ એ બજેટો માત્ર કાગળ પર છે, કાં તો એ બજેટો માત્ર ભ્રષ્ટાચાર છે. કરોડો રૂપિયાના બજેટો તો નક્કી થઈ જાય છે, બજેટો ફાળવવામાં આવી આવે છે, પણ એ બજેટના પૈસા ક્યાં જાય છે ક્યાં નહીં એ કોઈને ખબર નથી. વરસાદની એક સિઝનમાં ગમે તે રોડ રસ્તા જુઓ તમે, એવા તૂટી જાય છે કે કોઈ પણ 2 વ્હીલર લઈને જાય કે 4 વ્હીલર લઈને જાય તો ક્યાંક ને ક્યાંક માણસ પડે છે. હવે એને ઈજા થાય કે કોઈ પણ વસ્તુ ઘટના સ્થળે બનાવ બને તો એનો જવાબદાર કોણ? બીજી એક વસ્તુ જોવા જઈએ તો પાણીની સમસ્યા. અત્યારે ચાંદખેડામાં છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે પીવાના પાણીની સમસ્યા છે. ક્યાંક પાણી ઓછું આવે છે, ક્યાંક ગંદુ પાણી આવે છે. હવે આ જ વસ્તુ વગર જનતા અને અમે સાથે જનતા ઘણીવાર કમ્પ્લેનો પણ કરે છે, પણ કમ્પ્લેનો સાંભળનાર કોઈ નથી. મારી પાસે પણ એવો કેસ આવ્યો હતો જ્યાં જનતાને પીવાના પાણીમાં ઘણી તકલીફ હતી. અમે જઈને તાત્કાલિક એક્શન લીધી, ત્યારે જનતાના પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું. એટલે હું એવું કહેવા માંગુ છું કે જનતા કમ્પ્લેન કરે અને અમારા જેવા જનતાને સાથે લઈને એના સોલ્યુશન માટે આવીએ ત્યારે જ તમે આ કમ્પ્લેન સોલ્વ કરશો. શું તમારી જવાબદારી નથી કે જનતાને જે તકલીફ પડી રહી છે એ દૂર કરીએ એમ? બીજી વસ્તુ જોવા જઈએ તો સફાઈ. હવે તમે જોયું હશે કે વરસાદના પાણીથી અમુક વાર એવી ગંદકી થઈ જાય છે કે ઘરની આજુબાજુ રોગચાળો ફાટી નીકળે કન્ડિશન હોય છે, પણ ત્યાં કોઈ જોવાવાળું છે નહીં. જે બી કોઈ ચાલુ કોર્પોરેટર હોય કે ચાલુ સરકાર હોય, જ્યારે વોટ લેવાનું હોય ત્યારે નમસ્કાર કરીને વોટ લેવા આવે છે, હસતા મોઢે બોલે બી છે કે સપોર્ટ કરજો, અમે આવીશું તો આમ કરીશું તેમ કરીશું, પણ એ બધું માત્ર કાગળ પર છે અને માત્ર ચૂંટણી સમયે છે. એટલે હું એવું ઈચ્છું છું કે એવો નેતા જનતાને મળવો જોઈએ કે જે 24 કલાક એમની સાથે હોય, 365 દિવસ એમની સાથે હોય અને એમની નાનામાં નાની તકલીફ સમજીને એ તકલીફનું સોલ્યુશન લાવે, તો એ ખરો નેતા કહેવાય. બાકી ચૂંટણી જીત્યા પછી એસીમાં બેસી રહેવું એ કોઈ નેતાગીરી નથી. નેતા એને કહેવાય જે સ્થાનિક જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળે અને તાત્કાલિક એનું સોલ્યુશન લાવે. બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રાફિકની સમસ્યા. હવે માણસ 8 કલાક કે 12 કલાક જે કામ કરીને નથી થાકતો ને, તેટલો એ માણસ ઓફિસે જવામાં કે જવાથી આવવામાં થાકી જાય છે. એનું કારણ છે મેન ટ્રાફિક. કે માણસ એટલો બધો થાકી જાય છે કે દરેક 4 રસ્તે તમે જોયું હશે કે ક્યાંકનું ક્યાંક ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે. મને પોતાને ઘણીવાર ટ્રાફિકની સમસ્યા નડે છે કે ક્યાં હારું 15 મિનિટમાં પહોંચવાનું હોય એની જગ્યાએ અડધો કલાક થઈ જાય છે અને સામે કોઈ સાંભળવાવાળું છે નહીં. હવે એકવાર રજૂઆત કરી, 2 વાર રજૂઆત કરી, આ બધી ઘણી બધી રજૂઆતો થઈ ગઈ તો પણ કેવું ઉપર લેવલે ઝીરો જ છે. જેથી કરીને અમે સરકારમાં મતલબ કે ઉમેદવારી ફોર્મ ભરીને રાજકારણમાં આવવા માંગીએ છીએ કે આ બધા જે બી કંઈ જનતાના પ્રશ્નો છે એ પ્રશ્નો તાત્કાલિક ધોરણે સમસ્યા આવે એ બાબતે અમે રાજકારણમાં આવ્યા છીએ. અને હું જનતાનો મતલબ નેતા બનીને નહીં, જનતાનો ભાઈ બનીને કે છોકરો બનીને રાજકારણમાં આવ્યો છું. કોઈ નેતા નથી, પણ મારી પાર્ટીએ મને જે ટિકિટ આપી છે ઉમેદવારી પ્રત્યે, એ પાર્ટીનું ક્યાંકનું ક્યાંક પાર્ટીને આગળ વધારવામાં અને જનતાની સમસ્યાને હલ કરવા માટે હું રાજકારણમાં આવ્યો છું. સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર ચાલનાર વ્યક્તિ છીએ. એટલે ડર તો અમને ક્યારેય લાગ્યો નથી, લાગશે નહીં અને ક્યારેય લાગવાનો નથી. બીજી રહી વાત કે સાહેબ અમે તો વકીલ છીએ. હવે એક વસ્તુ વિચારો કે અગર વકીલે જ ડરવા લાગશે તો આ સિસ્ટમ કઈ રીતે ચાલશે? નોર્મલ માણસને કે નાના માણસને ક્યાંય પણ અન્યાય થતો હશે તો એને એક આશા રહી છે
કે આપણે વકીલ પાસે જઈએ અને વકીલ આપણને ન્યાય અપાવશે. હવે પછી વકીલે જ ડરવા લાગશે તો આ સિસ્ટમ કઈ રીતે ચાલશે? એટલે ડરનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. અમે અન્યાય સામે ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. અમારી લડત કોઈ પાર્ટી કે પક્ષની નથી. અમે જનતા માટે લડી રહ્યા છીએ, જનતાના હક માટે લડી રહ્યા છીએ. એટલે ડર વાતનું ક્યાંય ઓપ્શન જ નથી. ડર છે જ નહીં આપણને, લાગશે પણ નહીં ક્યારે, અને ડરવાની જરૂર પણ નથી. અમે જનતા માટે લડીએ છીએ.